હવામાન વિભાગ દ્વારા સુરત સહિત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા ડિઝાસ્ટર વિભાગ એલર્ટ મોડ પર મુકાયું છે। વિભાગે 3 થી 5 જુલાઈ દરમિયાન રેડ એલર્ટ તેમજ 6 અને 7 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેર અને જિલ્લામાં સતત વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અંદાજે 20 જેટલા કાચા રસ્તા પર અવરજવર બંધ થઈ ગઈ છે। જો કે વાહન વ્યવહારને અસર ન થાય તે માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લા ડિઝાસ્ટર વિભાગે નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। ડિઝાસ્ટર નાયબ મામલતદાર સાજિદભાઈ મેરુએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। જરૂરિયાત મુજબ તાત્કાલિક કામગીરી માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ સાજિદ મેરુજઈ, નાયબ મામલતદાર, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કલેક્ટર ઓફિસ, સુરત। હાલમાં જે વરસાદની સ્થિતિ છે તેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધી ભારે વરસાદ અંગે રેડ એલર્ટ સુરત જિલ્લા માટે આપેલું છે। 6 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ છે। આને સંબંધિત વરસાદ પણ સુરત જિલ્લામાં વરસી રહ્યો છે। આજે સવારેથી લઈને અત્યાર સુધીમાં 262 mm જેટલો વરસાદ અંબિકા તાલુકામાં વરસી રહ્યો છે। તેમજ અત્યાર સુધીનો સુરત જિલ્લાનો એવરેજ વરસાદ 258 mm થઈ ગયો છે। આ ભારે વરસાદની સ્થિતિમાં સુરત જિલ્લામાં ગઈકાલે એક દુઃખદ બનાવ બનેલો હતો, જેમાં માંગરોળ તાલુકામાં વીજ પોલ પડવાથી એક યુવકનું મૃત્યુ થયું હતું। આ સિવાય અમુક કાચા મકાનોને નુકસાન થયું છે। 20 જેટલા પંચાયત હસ્તકના ગ્રામ્ય રસ્તાઓ બંધ છે, તેના વૈકલ્પિક રસ્તાઓ ચાલુ છે। પ્રજાજોગ સંદેશ એ છે કે વહીવટી તંત્ર દ્વારા જે કોઈ હવામાન વિષયક આગાહીઓ આપવામાં આવે તે જાણો, એને અનુસરો। વરસાદ પવનના સંજોગોમાં અમુક નબળા વૃક્ષ હોય, વીજ પોલ હોય, હોર્ડિંગ્સ હોય કે કાચા નબળા ઇમારત હોય તેની ઓથે ઊભા રહેવું નહીં, અને આશે કોઈ દુર્ઘટનાના કારણે કે આપણને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું। હાલમાં સુરત જિલ્લાના તમામ નદી અને ડેમો અને જળાશયો ભયજનક સ્થિતિથી નીચે છે। જ્યારે પણ એમાં વધુ પાણી આવે ત્યારે આ નદીમાં વગેરેમાં જવું નહીં। આ સિવાય આપણે સુરત જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ તૈયારીઓ થઈ ગઈ છે। સુરત જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ચાલુ છે, તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ચાલુ છે। અગત્યના જેટલા લાઇન ડિપાર્ટમેન્ટ છે, પોલીસ વિભાગ, વન વિભાગ, એમના તો રાબેતા મુજબ 24 કલાકના કંટ્રોલ રૂમ ચાલુ છે। સુરત જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ ઓલપાડ તાલુકામાં ડિપ્લોય કરવામાં આવેલી છે। એસડીઆરએફની એક ટીમ માંગરોળ તાલુકામાં ડિપ્લોય કરવામાં આવેલી છે। સુરત વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે।